આદિપુરના દિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ કરીને નબળા અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટેનું એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને દીપાવલીના તહેવાર નિમિત્તે પણ બાળકોને ચીજવસ્તુઓનું વિતરણ કરવાનો એક કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। દિયા ફાઉન્ડેશન દ્વારા આદિપુરમાં ગરીબ અને નબળા જરૂરિયાતમંદ બાળકોને દિવાળીની ખુશી વહેંચવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દિયા ફાઉન્ડેશન આદિપુરમાં છેલ્લા 6 વર્ષથી આ ગરીબ બાળકોને શિક્ષણ માટે કાર્ય કરી રહી છે। સંસ્થાનો ઉદ્દેશ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે। પરપ્રાંતીય મજૂરોના બાળકો શાળાને ન જતા હોય તેમને શાળામાં દાખલ કરી અને તેમને શિક્ષણ આપવામાં આવે છે। દરરોજ 2 કલાક દિયા ફાઉન્ડેશન દ્વારા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે। સંસ્થાના સતત પ્રયાસ થકી અત્યાર સુધીમાં 100થી વધુ બાળકોને શાળાએ જતા કર્યા છે। તે એક ઐતિહાસિક સિદ્ધિ છે। ગાંધીધામ તાલુકા લેવલે બાળકો અલગ અલગ રમત યોજવામાં આવે છે અને એમાં બાળકો વિજેતા થાય તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। આ ફાઉન્ડેશન દ્વારા સીવણ ક્લાસ, બ્યુટી પાર્લરના ક્લાસ પણ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે। ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન 118 બાળકોને અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિયા ફાઉન્ડેશનના હેમલ વ્યાસ, દેવેશ ચૌહાણ, શ્યામ શર્મા, રિધિ મહેતા, દિનેશ ચંદે, સુંદરભાઈ નાથાણી, દીપેન ગજ્જર, કોમલ ખત્રી, શિક્ષકો નેહા દવે, સ્વપ્ના પંડ્યા, મમતા મહેતા દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું।